અંકલેશ્વરના શિવશંભુ ગ્રુપ દ્વારા વારાણસીના કાશી વિશ્વનાથના દશાશ્વમેઘ ઘાટ ઉપર સ્વચ્છતા અભિયાન થીમ પર શ્રીજી પધારશે। સ્વચ્છતા અભિયાનના થીમ ઉપર ગણેશજીના મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે। થીમ દ્વારા નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાનનો સંદેશ ભક્તોમાં પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે। અંકલેશ્વરની નવી વસાહત વિસ્તારમાં શિવશંભુ યુવક મંડળ દ્વારા હાલ ગણેશજીના આગમન તાણે વારાણસીના કાશી વિશ્વનાથના દશાશ્વમેઘ ઘાટ ઉપર સ્વચ્છતા અભિયાનના થીમ પર ગણેશજીનો મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે ભક્તો માટે અનેરું આકર્ષણ હશે। મંડળના અનેક યુવક યુવતીઓએ ભેગા મળી આ અનોખી થીમ પર કલાત્મક ડેકોરેશન ઊભું કરવામાં તનતોડ મહેનત કરી રહ્યા છે। ગણેશજીનું આગમનને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા હોય સમગ્ર ભારતમાં ગણેશજીને વધાવવા જુદા જુદા થીમો ઉપર નિર્માણ કરતા મંડપમાંનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે ગુજરાત સરકાર પણ જરૂરી માપદંડ મુજબના થીમના મંડપ માટે રોકડ પુરસ્કાર પણ જાહેર કરતા નવયુવાનો તેમજ ગણેશ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શ્રી ગણેશ અને હર હર મહાદેવ શિવશંભુ યુવક મંડળ નવી વસાહત અંકલેશ્વર દ્વારા આ વર્ષે ખાસ થીમ રાખવામાં આવી છે। કાશી વિશ્વનાથના દશાશ્વમેઘ ઘાટ પર સ્વચ્છતા અભિયાનની થીમ લઈ સૌ પ્રથમવાર આવી રહ્યા છે। આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સ્વચ્છતા અભિયાન માટે લોકોને અપીલ કરે છે, ત્યારે અંકલેશ્વર શહેરના શિવશંભુ ગ્રુપ નવી વસાહત દ્વારા કાશી વિશ્વનાથના દશાશ્વમેઘ ઘાટ પર ગંગા નદીની સ્વચ્છતા અભિયાનની થીમ લાવ્યા છે। અમારી વિનંતી છે કે દરેક નાગરિક આ અભિયાન સાથે જોડાય, કારણ કે સ્વચ્છતા રાખવી એ માત્ર સરકારની નહીં, આપણા સૌની ફરજ છે। ગણપતિ બાપાના આશીર્વાદથી અને મહાદેવની કૃપાથી આપણે સૌ મળીને સ્વચ્છ, સુંદર અને પવિત્ર સમાજ બનાવી શકીએ। ગણપતિ બાપા મોરયા, હર હર મહાદેવ।